રેવન્યુ તલાટીના સિલેબસમાં મેથ્સ ને રીઝનિંગમાં તમારે કયા કયા ટોપિક ને કયા ચેપ્ટર કરવા, ચાલો હું તમને જણાવું. જો મેથ્સ ને રીઝનિંગ એટલે કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તમને 40 માર્કનું પૂછવાનું છે, તો એમાં તમારે સૌથી પહેલું તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે કે રીઝનિંગમાં સંખ્યાઓની શ્રેણી, સંકેત અને એનો ઉકેલ, પછી લોહીના સંબંધ એટલે કે બ્લડ રિલેશન કરી નાખવાનું, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત જે પ્રશ્નો હોય છે એ તમારે કરવાના. ત્યાર પછી નંબર સિસ્ટમ એ કરવાનું, માહિતીનું અર્થઘટન, પછી સંભાવના, પ્રોબેબિલિટી કરી નાખવાની, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ચેપ્ટર તમારે કરવું પડશે. ત્યાર પછી ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ અને ગુસા અને લસા એ ચેપ્ટર તમારે કરવાના. ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને કરવાનું. નફો અને નુકસાન અને ભાગીદારી. પછી સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતરના જે દાખલા પૂછાય છે એ તમારે કરવાના. કાર્ય, મહેનતાળું અને સાંકળનો જે નિયમ છે એ ચેપ્ટર કરવાનું. ભૂમિતિની સામાન્ય સમજ છે તમને હોવી જોઈએ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યાર પછી સિમ્પ્લિફિકેશન અને બીજગણિત કરી નાખવાનું. અંકગણિત અને ગણિતીય ગતિશીલતા વિશેનું ચેપ્ટર, અને છેલ્લું ગુણોત્તર ને પ્રમાણ. તો આટલું તમારે મેથ્સ રીઝનિંગમાં 40 માર્ક માટે કરવું પડશે. ત્યાર પછી નેક્સ્ટ છે કયા સબ્જેક્ટની ડીલ તમારે જોવી છે સિલેબસમાં, ફટાફટથી કમેન્ટ કરો. થેન્ક યુ.